વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ મેન્ડેટ લઈને આવતા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હિનાબેન વસંતભાઈ રોહિતની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પ્રિતેશકુમાર રમેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે જિગ્નેશભાઈ બાલુભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે યોગેશ્વરીબેન વ્યોમેશકુમાર પંચાલ અને દંડક તરીકે કલ્પેશકુમાર નવનીતભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી છે. શિનોર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી ભાજપે 14 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસને 2 બેઠકો મળી હતી. આ જાહેરાત બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર, મારું નામ રોહિત હિનાબેન વસંતભાઈ છે અને શિનોર તાલુકામાં મને મેન્ડેટ મળ્યું છે તે બદલ હું આભાર ગણું છું અને હું ખૂબ સરસ રીતે કામ કરવા ઈચ્છું છું અને કરીશ. જેનું પણ કામ હશે તો હું કરીશ અને એને બદલે આભાર. આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેન્ડેટ આપવામાં આવેલ છે તેમાં શિનોર તાલુકાના પ્રમુખ તરીકે હિનાબેન તથા ઉપપ્રમુખ તરીકે પ્રિતેશભાઈનું મેન્ડેટ આવેલ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમે બાંયધરી આપીએ છીએ અમારા તાલુકાને કે ભાઈ અમારી જનતાનું જે કામ અધૂરું છે તે પણ આ લોકો દ્વારા અમે પૂરું કરીશું અને આવનાર સમયમાં શિનોર તાલુકાને પ્રગતિના પંથ પર અમે લઈ જવા આતુર છે. રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, શિનોર, વડોદરા.